અમરેલીના જાણીતા વેપારી અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ ગોળવાળા જે વર્ષોથી બ્રહ્મચોર્યાસીનું આયોજન કરે છે અને છેલ્લા 5 વર્ષથી ગોરખિયા અને અગાઉ ગયેલા સોમનાથ પણ આ રીતનું બ્રહ્મચોર્યાસીનું આયોજન કરે છે અને એમાં બહોળી સંખ્યામાં બધા લોકો આવે છે. જીતુભાઈની અવારનવાર આવા ધાર્મિક પ્રોગ્રામો હોય છે અને એક સેવાભાવી નિષ્ઠાવાન તરીકેની ઇમેજ છે. લોકોમાં પણ એની કામગીરી પ્રશંસાપાત્ર છે અને એમના હિસાબે અમને ગોરખિયા દાદાના દર્શન કરવા મળ્યા, બ્રહ્મચોર્યાસી પ્રસાદનો લાભ મળ્યો. દર વર્ષે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે અમને પુણ્યમાં ભાગીદાર અમારા બને, અમને દર્શન કરાવે, પ્રસાદ આપે અને જીતુભાઈ આવા સારામાં સારા કાર્યો કરતા રહે એવી હું લાગણી વ્યક્ત કરું. આપણે હિન્દુ સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે અમુક ભૂતકાળના જે પાત્રો છે એ અમર છે. એમાં શ્રી હનુમાનજી મહારાજને પણ અમર મનાય છે. એનો સાક્ષાત્કાર તમે અહીંયા આવો ત્યારે થાય. આ જગ્યા ઉપર વર્ષોથી ને ભાઈ શ્રી જીતુભાઈ ગોળવાળા જે પ્રભુદાસભાઈના પુત્ર છે, પ્રભુદાસભાઈ એટલે મારા પિતાશ્રીના અંગત મિત્ર, અને વર્ષોથી ને એ લોકો અહીંયા બ્રહ્મચોરાસીનો એનો પ્રોગ્રામ રાખે છે. સાથે સાથે લોકોને પણ તમને કહું કે એનો લાભ આપે છે. એમના પરિવારને, એમના મિત્રોને બધાને હું આવા આયોજન બદલ ધન્યવાદ આપું છું અને એવી શુભેચ્છા પણ આપું છું કે વર્ષો વર્ષ આવો પ્રોગ્રામ કરતા રહે અને લોકોને ધાર્મિક લાભ અપાવતા રહે એવી શુભેચ્છા સૌને. નમસ્કાર. लाए संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही सम भाई. सहस बदन तुम्हरो यश गावे, अस कहि श्रीपति कंठ लगावे. ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा, जम कुबेर दिक्पाल जहाते, कवि कोविद कहि सके कहाते. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. जय उपकार सुग्रीव की. જય જલારામ. દર વખતની જેમ આ વખતે પણ આપણે બ્રહ્મચોરાસીનું આયોજન કરેલ છે. પૂજ્ય શ્રી હરિરામ બાપાના આશીર્વાદથી અને હરિરામ બાપાની સૂચનાથી અમે 20 વર્ષથી આ સતત આપણે બ્રહ્મચોરાસી કરીએ છીએ. પહેલાં 14 વર્ષ પહેલાં સોમનાથ કરી અને 6 વર્ષથી આપણે બ્રહ્મચોરાસી અહીં કરીએ છીએ અને સૌના સાથ અને સહકારથી બધું કામ એકદમ પૂરું થાય છે. બાપાના આશીર્વાદ અમારી માટે પૂરો કરે છે. दीन्हा राम मिलाय राजपद दीन्हा, उपकार सुग्रीव कीन्हा, राम मिलाय राजपद दीन्हा. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. जुग सहस्त्र योजन पर भानु, जुग सहस्त्र योजन पर भानु, लील्यो ताहि मधुर बल जानु. નાગનાથ મહાદેવ કી જય. ગોરખિયા હનુમાન દાદા કી જય. આજે જીતુભાઈ ગોળવાળા સોમૈયા પરિવાર તરફથી બ્રહ્મચોરાસી આજે વર્ષોથી સાવરકુંડલાથી અમરેલીમાં જ્યારે એમનું આગમન થયું ત્યારથી બ્રાહ્મણોને અને હરિરામ બાપાના આશીર્વાદથી કાયમ
બ્રહ્મ 84 અને બધા સગા સંબંધી મિત્રોની પ્રસાદની વ્યવસ્થા એમના તરફથી આજે દર વર્ષે દાદાનો થાળ ધરી અને આપવામાં આવે છે. પરંતુ જીતુભાઈ અને એનો પરિવાર એને આજે જલારામ બાપા, હરિરામ બાપા અને નાગનાથ બાપા અને ઠાકોરજીની કૃપાથી એની પોતાની કલ્પના નથી એટલું ઠાકોરજીને આપ્યું છે. અને એથી વિશેષ ધાર્મિક કામમાં નાના મોટા ગરીબ માણસોને મદદમાં કોઈનો કાંઈ પ્રોબ્લેમ હોય તો આજે સમાજના પ્રમુખ થયા પછી અમરેલીના તમામ પ્રતિષ્ઠિત વેપારી, નાગરિકો, ડૉક્ટરો અને સગા સંબંધી સ્નેહોએ એમને ખોબા ભરીને છાપામાં અભિનંદન જ્યારે આપેલા ત્યારે લોકોને એમ થયું કે અત્યાર લગીમાં ઘણા લોકો ઘણી બધી જ્ઞાતિમાં પ્રમુખ તરીકેનો હોદ્દો લીધો છે, પણ જ્યારે જીતુભાઈ પ્રમુખ તરીકે આવ્યા ત્યારે સમાજની અંદર જે કાંઈ નાના મોટા પ્રોબ્લેમ હોય તો પોતે પોતાનો ધંધો પડતો મૂકી અને પોતે અંગત રસ લઈ અને એનો વચલો રસ્તો કરી અને બે પરિવારને સુખ સમૃદ્ધિથી રહી શકે, મળી શકે એટલા એની ઉપર હરિરામ બાપાના અને નાગનાથ બાપાની ખૂબ કૃપા છે. અને આજે એનો પરિવાર, એમના દીકરા કાનાભાઈ રોજ નાગનાથ મંદિરે 1 કલાક પ્રદક્ષિણા ફરે છે, એનો હું સાક્ષી છું. છેલ્લા 50 વર્ષથી તો હુંય નાગનાથ જાઉં છું, પરંતુ એના પરિવારના લોહીમાં આ ધાર્મિકતા રેડેલી છે. એટલે આજે આ તકે અમને બ્રહ્મભોજનમાં જે આમંત્રણ આપ્યું છે એ બદલ જીતુભાઈ અને સોમૈયા પરિવારનો હું ખૂબ ખૂબ આભારી છું. અને ઠાકોરજી અને વિશેષ આવી પ્રેરણા કરીને વધારે કામ કરવાની શક્તિ આપે એ નાગનાથ બાપા પાસે પ્રાર્થના. જય ભૂરખિયા હનુમાન દાદા કી જય. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીતુભાઈ ગોળવાળા અને એના પરિવાર તરફથી અહીંયા બ્રહ્મ 84નું આયોજન જબરદસ્ત થયું છે. અમારે હરિરામ બાપાનો જે મંત્ર છે કે પૂન કરો અને પ્રસાદ લેવડાવો, એમ ધાર્મિક કાર્યો હંમેશા નિયમિત રીતે એમના પરિવાર દ્વારા થયા કરે છે. સમગ્ર રઘુવંશી પરિવારો અને અન્ય બધા જ આગેવાનો અને પરિવારોને યાદ કરી મને ખ્યાલ છે કે છેલ્લા 8 દિવસથી આ કાર્યક્રમના આયોજનમાં એનો આખો પરિવાર લાગેલો છે. આવો સુંદર અવસર વારંવાર વર્ષમાં એ કર્યા જ કરે છે, પણ ઈશ્વર અને હનુમાનજી દાદા એમની પ્રચંડ શ્રદ્ધા એમને છે અને દાદા એમને હંમેશને માટે બળ, શક્તિ અને આવો ભાવ આપે અને હજુ વધુ ને વધુ કાર્યક્રમ કર્યા કરે એવી અભ્યર્થના સાથે જય ભૂરખિયા. અમારે ભૂરખિયાને આંગણે અમારા મુરબ્બી અને આગ્રણીય શ્રી જીતુભાઈ ગોળવાળાના દર વર્ષની જેમ આ વર્ષે પણ 84 કરી છે અને થાળ ધરી ભૂરખિયા દાદાને સમગ્ર અમરેલી વેપારી એસોસિએશન, બધાએ વેપારી મંડળો અને સગા સ્નેહીઓનો આ મોટી સંખ્યામાં ભગવાનના પ્રસાદનો લાભ લીધો. એ બદલ અમે ભાઈ શ્રી જીતુભાઈને ખૂબ ખૂબ અભિનંદન સહિત આભાર વ્યક્ત કરી છે. જય જલારામ, જય ભૂરખિયા દાદા. આજે તારીખ 1/9/2024 રવિવાર, આજે ભાદરવા મહિનાનો પ્રારંભ, શરૂઆતનો દિવસ અને અમારા સ્નેહી અને વડીલ એવા જીતુભાઈ ગોળવાળાએ બધાનું સ્નેહ મિલન જેવું અહીંયા ભૂરખિયા દાદાનો પ્રસાદીનો થાળ આપી અને ગોઠવ્યું છે. લગભગ અમરેલીની ઘણી જ ખરી પબ્લિકો આજે એમના પ્રસાદનો, આજે ભૂરખિયા દાદાની પ્રસાદીનો એમણે લાભ લેવડાવ્યો છે. તો અમે તો હર હંમેશ કહીએ છીએ કે ભૂરખિયા દાદાની પ્રસાદી માટે હર હંમેશ અમારા પરિવારને આમંત્રણ આપે. એ સિવાય અમરેલીમાં લગભગ ઘણા ખરા લોકોને આમંત્રણ હોય છે. તો એ અહીંયા જ્યારે આવીએ ત્યારે ભૂરખિયા દાદાના સાનિધ્યમાં એક અમરેલીનું સ્નેહ મિલન થયું હોય એવું આપને લાગે છે. તો આજનો દિવસ એ તો મંગલમય જ છે. ભાદરવા પક્ષનો પ્રારંભનો દિવસ છે અને ખાસ તો જીતુભાઈ ઉપર ઘણા જ સંસ્થાઓ પણ એ સાથે હોય છે. તો એમની ઉપર ભૂરખિયા દાદાની અસીમ કૃપા છે, બીજી પણ ઠાકોરજીની પણ કૃપા છે. તો આ ભૂરખિયા દાદાની કૃપાથી એવો સાવરકુંડલા જ્યોતિમૈયા, ઉષામૈયાની પણ એટલી જ કૃપા હોય છે. તો એમની દિન પ્રતિદિન એના પર કૃપા વધતી જાય
અને એમનો કર્ણરૂપી હાથ બધાય માટે લંબાવતા રહે એવી આજના દિવસે મંગલમય દિવસે હું અભ્યર્થના કરું છું. સાથોસાથ એમને પ્રસિદ્ધિ આપવા માટે એમ વર્લ્ડનો પણ આભાર માનું છું. આજે ભોરખિયા હનુમાન ખાતે લગભગ દર વર્ષે જીતુભાઈ ગોળવાળા એમના પરિવાર, એમના સંબંધીઓ, મિત્રો અને એમનો બહોળું મિત્ર વર્તુળ, વેપારી મિત્રો બધાને અહીંયા ભોરખિયા દાદામાં હનુમાનજીના દાદાના ખાડમાં બધાને આમંત્રણ આપે છે. ભોરખિયા દાદા અમરેલી, માત્ર અમરેલી પણ ગુજરાતના અનેક લોકોની શ્રદ્ધાનો એક મોટો વિષય છે. અને મેં વ્યક્તિગત રીતે અમે ભોરખિયાની પદયાત્રા પણ 2 વાર કરેલી છે. વરસાદ જ્યારે ખેંચાયેલો ત્યારે પણ અહીં કાયમ જીતુભાઈના લાગણી અને એમના આમંત્રણને માન આપીને બહુ મોટી સંખ્યામાં અમરેલીના લોકો આવે છે. मेली मुख माही जलद लागी गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहुलोक उजागर जय हनुमान